તો હવે મતલબ આ અત્યારે ટેકનોલોજી જે આ બધી આવી છે અને લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે વધારે મેગાપિક્સલના કેમેરા લેવા અથવા મિરરલેસ આ બધા છે, તો એમાં ખરેખર સાચું શું હવે અત્યારે? સાચું તો એવું છે કે તમારે ગમે તે કેમેરો હોય, તમારે લાઇટિંગ નું જ્ઞાન હોય, તમારો અનુભવ હોય વધુ પડતો, તો એ જ એની અંદર કામ આવશે. અનુભવ પેલો જોઈશે. બરાબર. અત્યારે તમે એક ફોટો પાડી, સ્ટુડિયો છે, અને અત્યારે એવું છે કે સ્ટુડિયો હોવો જરૂરી છે. એનું કારણ કે તમારો રોજની પ્રેક્ટિસ સ્ટુડિયોની અંદર 2 ફોટા પાડો કે 4 ફોટા પાડો. બરાબર છે. પ્રેક્ટિસ રોજ રિયાઝ કરવો જરૂરી છે. રિયાઝ નહીં હોય તો તમે ફોટોગ્રાફી લાઈનની અંદર તમને બહુ પ્રોબ્લેમ આવશે. તમને એમ થશે કે આ ફોટોગ્રાફર આટલો સારો ફોટો પાડી આવ્યો, તમને લાઇટિંગનું જ્ઞાન આવશે નહીં. તો રોજ તમે જો ફોટા પાડતા હશો, રોજ રિયાઝ કરતા હશો, કે સ્ટુડિયોની અંદર આવ્યો 2 ફોટા પાડ્યા કે 4 ફોટા પાડ્યા, તો તમને એની અંદર લાઇટિંગનો ખ્યાલ આવશે જ. વધુ પડતો તમારો હાથથી હાથરોટી આપણે કહીએ ને કે હાથરોટી જેટલી આગળ વધશે એટલું સારું કામ થશે. તમારી નેક્સ્ટ જનરેશન છે, તમારા દીકરાઓ, એને તમે આ જ ફિલ્ડમાં આવવા દીધા છે કે? મારો છોકરો છે એને મેં આ જ ફિલ્ડમાં આવવા દીધો છે. એક છોકરો છે એ નથી આવ્યો, એ કે મને આ નથી ગમતું. બીજો મારો મેન મોટો છોકરો છે એ આ જ લાઈનમાં આવ્યો છે. અને મને એના માટે ગૌરવ છે કે મને કુદરતે જે આપ્યું છે, મને ફોટોગ્રાફી લાઈનમાં મને ઘણું આપ્યું છે. હું એનાથી નારાજ નથી કે ભાઈ ફોટોગ્રાફી લાઈનની અંદર એનો આગળનો ભવિષ્ય કાંઈ નથી. એવું નથી. ફોટોગ્રાફી લાઈનની અંદર તમારું ભવિષ્ય છે જ. તમે કમાઈ શકો છો, પણ તમારો રિયાઝ હશે, તમારી અંદર કામ કરવાની તાકાત હશે, તો તમે આગળ વધી શકશો. એમાં તમને સારા ફોટા પાડવાના પૈસા મળશે જ. એવું નથી કે તમે ક્લિક કર્યો અને તમને પૈસા મળી ગયા. તમારો રિયાઝ હશે, અનુભવ હશે, સારો ફોટો પાડી શકશો, તો તમને મોંમાં ગયા પૈસા મળશે. બાકી તમે એવું જ વિચારી લો કે ફોટોગ્રાફીની હવે કોઈ વેલ્યુ નથી. જેમ જોઈએ કે અમે પેલા 36 ફોટા પાડતા એક રોલની અંદર, પછી લગ્ન વેડિંગ ની અંદર એવું થતું કે 2 રોલના જ ફોટા પાડવા છે. બરાબર. અત્યારે એવું નથી. અત્યારે અનલિમિટેડ ફોટા થઈ ગયા છે. અનલિમિટેડ તમને પૈસા મળે છે. એટલે વેડિંગ ની અંદર એટલા બધા ફેમિલી ફોટા પડે છે ને કે કદાચ બાય ચાન્સ એના રિલેટિવ આવ્યા હોય ને, એ આપની પાસે ફોટો પડાવે ને, તો એના પર પૈસા આપને મળે છે. એમ કરજે તો મને મારી રીતે આપી દેજે, પર્સનલ આપી દેજે, હું એના પૈસા તને આપીશ. સાચી વાત છે. પછી નાના છોકરા તૈયાર થઈને આવ્યા હોય ને આપણે નાના છોકરાના ફોટા પાડ્યા હોય, કોઈ પણ ના છોકરા હોય, સગા સંબંધીના, એના ફોટા પાડ્યા. મલાલભાઈ, ઓ આલ્બમમાં મેં ફોટો જોયો હતો ને, મારા છોકરાનો સારો હતો, મને એક ફોટો મોટો બનાવી આપજો ને. સાચી વાત છે. એમ તમારા ફોટો પડે છે. પેલા એવું નતું, સ્ટુડિયો ની અંદર આવે ને ફોટા પડાવતા. એક કમાવાની એક લિમિટેશન થઈ જાય. હવે તમે વધુ કમાઈ શકો છો, પણ તમારામાં એ હોબી હોવી જોઈએ કે આપણે કેવી રીતના પૈસા કેવી રીતે. હવે વેડિંગમાં આપણે જાય તો એને કીધું હોય કે 7 વાગ્યાનો ટાઈમ છે, તમે આવી જાજો. આપણે 7 વાગે જાય છે, 7 વાગે નહીં. તમે એનાથી 1.5 કલાક 2 કલાક આગળ જાઓ. એ લોકો એક તૈયાર થતા જાઓ, ફોટા પાડતા જાઓ. નાના છોકરા છે, વડીલ છે. હવે વડીલના ફોટોગ્રાફની વાત કરું તમને કે વડીલનો ફોટો પાડ્યો હોય, આપણે કઈ ભલે કોઈ મરી ન જાય, એક્સપર્ટ ન થાય, પણ એક્સપર્ટ થાય ત્યારે ઓચિંતાનો આવે આપની પાસે. જો આપણે ફોટો પાડેલો હોય વડીલનો, કે એમ કરીને મારા બાપાનો સારો ફોટો તમે આલ્બમમાં નાખ્યો હતો ને, એ ફોટો મને મોટો બનાવી આપ. મારા ફાધરના જેટલા ફોટા પાડેલા એ મને મોકલ, તો એમાંથી હું તને ચોઈસ કરીને એક ફોટો મોકલાવું. એ મારે લાઈફ સાઇઝ બનાવવાનો છે. બરાબર. પછી બીજું કે તમે ફોટોગ્રાફી કરવા જાઓ ને, તમે ફોટોગ્રાફી એમને કરીને આવી જાઓ છો. તમે ફેમિલી સાથે હંમેશા માટે સંબંધ રાખવો હોય, સંપર્ક રાખવો હોય, તો જેટલા તમે ફોટા પાડો છો ઘરના ફેમિલીના, કે ભાઈ અંબાલાલનું કુટુંબ, મારા કુટુંબની અંદર અમે 10 જણા છીએ, સમજી લો. તો 10 જણાના, નાનો હોય મોટો હોય કે ગમે તે હોય, એના 10 જણાના પાસપોર્ટ સાઇઝના ફોટા પાડી લો. સિમ્પલ, સોબર, એમને સીધા ઉભાડીને. એટલે ઓચિંતાનો ફોન આવશે કે મલાલ, મારા ફાધરના ફોટા છે ને પાસપોર્ટ સાઇઝના, એ મને 32 કોપી જોઈએ છે, 100 કોપી જોઈએ છે. એટલે તમે એના પૈસા લઈ શકો. બીજું કે તમારો એની સાથે સંબંધ રહે. 6 મહિના 2 મહિનામાં તમને આવે કે મારા છોકરાને સ્કૂલમાં ફોટા જોઈશે ને, તો એટલે એનો સંબંધ જે તમારો રહેશે ને, એ તમને બીજું કામ અપાવશે.
આપણે લગ્નના વેડિંગ નું કામ કરી આવ્યા, મૂકી દીધો થેલો એક બાજુ, એવું નહીં. એક લગ્નના કામમાંથી જ આપણે ઘણા બધા કામ કરી શકીએ છીએ, કામ મળી શકે છે. એટલે આપણે એવું વિચારીએ કે હવે ફોટોગ્રાફીમાં કાંઈ રહ્યું નથી, એવું નથી. આપણે આગળ લાઈન આગળ કેમ કરવી એ આપણે હોબી હોવી જોઈએ. અત્યારની જનરેશન છે એ ફોટોગ્રાફીમાં બહુ એવી માનસિકતા ધરાવે છે કે હવે આ લાઈનમાં કાંઈ રહ્યું નથી, આ લાઈનમાં ખરેખર રહેવાય નહીં, આવું બધું વિચારે છે. તો એના માટે તમારું શું સજેશન છે? તમે શું કહી શકો એમને? મારું સજેશન છે કે જો તમે આ લાઈન એ ઓછા ખર્ચે થઈ શકે છે. હા, તમે એક કેમેરો લઈ લીધો, 30,000 નો કેમેરો લીધો, 20,000 ની ફ્લેશ લાઇટ લઈ લીધી, 50,000, તમારે લાખ રૂપિયાની અંદર ફોટોગ્રાફી દુકાન ચાલુ કરી શકો. કે અત્યારે 2500-3000 માં તમને દુકાન ભાડે મળે, એવી જગ્યાએ ગમે તે જગ્યાએ મળતી હોય. પણ તમે કોમ્પ્યુટર લીધું, બધું લીધું, તો એ તમારા લાખ રૂપિયાની અંદરમાં તમે હાઈફાઈ નહીં કરો. હા, પણ એક સ્ટાર્ટઅપ છે એ થઈ શકે છે, એ લાખ રૂપિયામાં તમારું ચાલુ થઈ જશે. બીજો એવો કોઈ ધંધો નથી કે તમારો લાખ રૂપિયામાં ચાલુ થાય. બરાબર છે. અને આની અંદર લાખ રૂપિયાના તમે વસ્તુમાં તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. હા, તમે એક સારો ઓર્ડર કરી આવ્યા વેડિંગનો, 50,000 રૂપિયા મળ્યા, તો તમારા તો બધે સાધનના પૈસા તો નીકળી આવ્યા તમારા. પણ તમે સારો ફોટો પાડતા શીખો, સારું કામ કરતા શીખો. ઇમ્પોર્ટન્સ કામ છે. આજે આપણે એવું વિચારીએ છીએ કે ઇમ્પોર્ટન્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટને આપી છે. તો ખરેખર ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇમ્પોર્ટન્સ આપીને આપણે એટલા બધા ખર્ચો કરી નાખી છીએ ને, પછી આપણે એનું આઉટપુટ નથી કાઢી શકતા. બીજું કે આપણા ખર્ચા એટલા બધા છે, ખોટા ખર્ચા. મોબાઈલ છે, એનો જરૂરિયાત પૂરતો વાપરો. બરાબર છે. તમારો ટાઈમ મોબાઈલમાં તમારે બધું જોવામાં જાય છે. એના માટે એમ તમે કરો કે મોબાઈલ સાથે રહીને તમે કોમ્પ્યુટરની અંદર તમે સાઈડ જોવો, ફોટોગ્રાફરનું જોવો, તો તમને એની અંદર બધું જાણવા મળશે. પણ મોબાઈલમાં એ ખોટો ટાઈમ નહીં કાઢો તમે. આપણે એ મોબાઈલની અંદર ખોટો ટાઈમ, કોઈ ફોટો સારા ફોટોગ્રાફરનો ફોટો પાડેલો આપણે કોમ્પ્યુટરની અંદર જોશું કે ભાઈ આને સારો ફોટો પાડ્યો છે, તો એમાં શું સારું છે એ તમે જોવો. બરાબર. નાનો ફોટોગ્રાફર એ સારો ફોટો પાડી આવે. એટલે નાના રકમમાં તમે ધંધો ફોટોગ્રાફીનો ચાલુ કરી શકશો, બીજો ચાલુ નહીં કરી શકો, અને તમે એમાં કમાશો પણ વધુ. કોઈ એવો ધંધો નથી કે લાખ રૂપિયાનો તમે 10 લાખનો કર્યો હોય. મેં કે સમજી લે કરિયાણાની દુકાન કરી, રોજની વસ્તુ ખપે એની અંદર, બરાબર, પણ રોકાણ તમારું ક્યાં ગયું? ઝીણી વસ્તુ કેટલી એમાં એડ કરવી પડે આપણે. દુકાન છે, દુકાન મોટી જ હોય છે, એનું ભાડું વધુ આવે, પછી એની અંદર કેટલી વસ્તુઓ આવે, તમારે બધી લેવી પડે. એટલે એ લાખ રૂપિયા પેલે તો તમારે ફર્નિચર એનું જે રાખવાનું બનાવો ને, એના તમને એટલો બધો. આમાં તો સ્ટુડિયોની અંદર 2 પડદા રાખી દો ને, તો તમને ચાલશે. બરાબર. 2 પડદાની અંદર સ્ટુડિયોની અંદર ચાલ્યું જશે એકદમ લો બજેટમાં, અને તમારું સ્ટાર્ટઅપ છે ફોટોગ્રાફી ફિલ્ડનું શરૂ થઈ જાય. અને તમે સારું કામ કરતા જેમ જાશો, જેમ તમે ફોટોગ્રાફીમાં રિયાઝ સ્ટુડિયો હોય એટલે રોજ તમે 2 ફોટા 4 ફોટા પાડો, એટલે તમને આઈડિયા આવતો જશે કે આમ ફોટો પાડવાનો, આમ ફોટો પાડવાનો, આટલી જગ્યા જોઈએ, અને આમાં લાઇટિંગ આવી જોઈશે. તમારે લાઇટિંગ ઓછી હોય તમે પછી બીજી લાઇટ લ્યો, ત્રીજી લાઇટ લ્યો, કે લાઇટિંગ તમે ગોઠવો, એમાં તમને ફોટો ફલાણાનો ફોટો પાડેલો છે, અત્યારે હરિમેન્દ્રનો ફોટો પાડેલો છે, તો આટલો સારો છે, તો એ પ્રમાણે તમે લાઇટિંગ મૂકીને કરશો. આની અંદર નેટ ઉપર તમારે બધું જોવા મળે છે કે આટલી લાઇટ થી આ ફોટો પડે, આ લાઇટ થી આ લાઇટ ફોટો પડે, તો તમને વધુ પડતો આઈડિયા આવશે. એટલે વધુ પડતો તમે સારો ફોટો પાડી શકશો. સારો ફોટો પાડવાની એની તમને કિંમત મળશે. બરાબર છે. અત્યારે આપણે કહીએ કે કેન્ડિડ ફોટોગ્રાફર, બરોબર ને, કેન્ડિડ ફોટોગ્રાફર કેન્ડિડ ફોટો પાડે છે, તો કેટલી એની ચપળતા હોય છે કે ક્યારે આ માણસ શું કરે છે એને ખબર નથી. ને તમે એ બધી ફોટો પાડ્યો છે ને પલભરની ક્લિક તમે કરી છે, એના માટે તમે મહેનત કરીને કે ભાઈ વાટ જોઈને બેઠા છો કે આ માણસનો આ ભાવ આવશે ત્યારે મારે ફોટો ક્લિક કરવાની. ઘણી વખત એના હાસ્ય અલગ હોય છે. ઘણી વખત ભાઈબંધ દોસ્તાર લેડીઝ જ છે, 2 બેનપણીઓ બેઠી હોય બાજુમાં, તો ચિંતાનો ગોદો મારીને જીભ બહાર કાઢશે, કાંઈ પણ એવું કરે, એની મોમેન્ટ તમારે
કરવી હોય કેન્ડિડેટની અંદર તો મોમેન્ટ તમે કેપ્ચર કરો તો એની કિંમત આખા આલ્બમમાં 4 ફોટા એવા સારા હશે ને તો આખો આલ્બમ તમારો મજા આવી જશે. હું અત્યારે જે વસ્તુ કરું છું કેન્ડિડેટની અંદર હું જે પોત લઉં છું ને હજી મેં આલ્બમની અંદર આપણે અહીંયા નથી જોયા આલ્બમ કે એ વસ્તુ એ લોકો નાખતા હોય. હું ખરાબ ફોટો હોય ને એ નાખી દઉં છું. એટલે સમજી લે કે અંજારની અંદર મેં રાજુ કોટવાણીની છોકરીનું કામ કર્યું હતું ને તો મેં એની છોકરીને મમ્મીને પૂછા કરી કે અમુક ખરાબ ફોટા મેં પાડેલા છે તો એ અંદર નાખું. મને કે અંબાલાલ એમાં શું વાંધો. પછી મેં એ ફોટા એની અંદર નાખ્યા હતા ને એને એ આલ્બમ જોઈને એને જેટલી મજા આવી છે ને કે અંબાલાલ તે આટલી બધી મુમેન્ટ આની અંદર નાખી છે. એટલે એના માટે ગમે તેવો કેમેરો હોય પણ તમારી ક્લિક ઓન ધી સ્પોટ થતી હોય એ ક્લિકને ઝડપી લેવા માટે તમે એ કામ કરો તો જ એ વસ્તુ સારી લાગે અને એના તમને ફૂલ પૈસા મળે. સાચું. ફોટોગ્રાફીમાં એમ કહેવાય કે મારું 5.5 લાખ રૂપિયાનું બિલ થયું હતું. એ પાર્ટીએ એક પૈસો કાપ્યા વગર મને આમ પૈસા આપ્યા એને 5.5 લાખ રૂપિયા. હું તમને કહું કે છોકરી લાંબી છે, છોકરો ટૂંકો છે, બરાબર. હવે એને ઇક્વલ કરવા છે તો શું કરવાનું? ફોટોગ્રાફર એમને મેં ફોટા નાખી દે છે આલ્બમની અંદર. છોકરી લાંબી હોય તો મારે શું કરવાનું એમ. છોકરી લાંબી હોય તો મારે શું કરવાનું છે એમને છે ઓરિજિનલ છે. બધી જોડી સરખી ના હોય. દરેક વખતે આપણે અલગ અલગ કપલ મળતું હોય એમાં દરેક વખતે પરફેક્ટ હોય એવું જરૂર નથી. તો એનો ફોટો તમારે પાડવો હોય ને તો તમારે ટોપ એંગલ થી ફોટો પાડવો પડે. તો છોકરીને નાની કરવી હોય ને તો થઈ શકે. બરાબર. ટોપ એંગલ થી ફોટો પાડો ને તો નીચેથી ફોટો પાડો ને તો લાંબી થઈ જાય. તો વધારે લાંબી. એટલે એને ટોપ એંગલ થી ફોટો પાડીને થોડીક ઇક્વલ કરવી પડે. બાકી ટ્રીક ફોટોગ્રાફી કરવી પડે કે તમારે કોમ્પ્યુટરમાં આવ્યા પછી તમારે બેકગ્રાઉન્ડ ચેન્જ ન થાય એને બેકગ્રાઉન્ડ રહે ને તમે એની અંદર એ ફોટો સેટ કરો. એટલે એ ટ્રીક ફોટોગ્રાફીમાં ટ્રીક કરી તમે કાંઈ પણ અંદર વધાર્યું ને કર્યું તો એ પણ તમારે કરવું પડે. અમે એમને એને આલ્બમ ના આપવો એને મજા નહીં આવે જોવાની તો એના પૈસા તમને મળશે. પછી બ્લેક માણસ છે તો બ્લેક ને વ્હાઈટ છે તો એને વ્હાઈટ ને બ્લેક ને કરવા માટે એના ઉપર વધારાની લાઈટ તમે નાખી હશે ને બ્લેક ઉપર તો ઇક્વલ થશે. તો એ તમે મહેનત કરો. બરાબર. એ મહેનત કરવી આપણે. એટલે ફોટોગ્રાફી રોજ રિયાઝ કરશે, રોજ ફોટા પાડશે તો એને વધુ પડતું જ્ઞાન આવશે. કેમેરો ગમે તે હશે. બરાબર છે. આપણે સ્ટુડિયો લાઇટ જ ફોટોગ્રાફી કરીએ છીએ. આઉટડોર જાય તો સ્ટુડિયો લાઇટ જ ફોટોગ્રાફી કરીએ છીએ. આઉટડોર જ ભલે નામ આઉટડોર નું આપણે આપી દીધું મતલબ બહાર કરી છે એટલે આઉટડોર કે છે આપણે પણ વર્ક સ્ટુડિયો વર્ક જ કરી છે. સ્ટુડિયો વર્ક જ થાય એટલે તમારે ગમે તે કેમેરો હશે ચાલશે. 6 મેગાપિક્સલ નો કેમેરો હશે ને તો એના માટે ઇનફ છે. બરાબર. કેમ કે ઓલરેડી આપણે લાઇટ તો આપી જ છે. લાઇટ આપી જ છે. અને મારા કારણે 300D મેં કેમેરો DSLR લીધો સૌથી પહેલે 6 મેગાપિક્સલ નો કેમેરો. મેં લાઈવ સ્ટુડિયો લાઇટ ની અંદર 100 ISO ની અંદર 6 ફૂટનો ફોટો મારા ઘરેથી નો બનાવ્યો હતો કોઈ ગ્રેન્સ વગર. પણ લાઇટિંગ તમારી પરફેક્ટ હોય ત્યારે મારી પાસે 500 લાઇટ હતી, ફૂલ પાવરફુલ લાઇટ ને 100 ISO માં ફોટો પાડ્યો હતો અને 6 ફૂટનો ફોટો બનાવેલો હતો મેં. પેલા અમુક લોકો લાઇટ ઓલું મીટર લઈ જતા સાથે ને એવું કરતા. તો હવે ઘણા લોકો હવે તો લાઇટ મીટર ની ખબર નથી નવા ફોટોગ્રાફર ને. તો એનો મતલબ એવું છે કે હવે નવા કેમેરા આયા એનામાં એની જરૂર નથી પડતી કે ના? એનો લાઇટ મીટર ને તો જરૂર પડે જ. બરાબર. પણ એમાં એવું છે કે તમારો જો વધુ પડતો એક્સપિરિયન્સ હોય ને તો તમે તમારી નજરથી તમે અમુક મને જ ખબર છે કે આ લાઇટ છે આમાં થોડું ઓછું થાય છે તો મારે અહીંયાથી કાંઈ ફિલ્ટર મારવું પડે તો થોડું સારું થઈ જશે પેલા હતું એના કરતા. બરાબર. કેવું ગોખણિયું જ્ઞાન થઈ ગયું કે મીટર હશે તો જ તમે કરી શકશો. બરાબર. અને આ એવું છે કે મીટર વગર તમે કરી શકશો. આપણે લાઇટિંગ જોઈ લીધી, આપણે એમ થાય કે આ બાજુ ડાર્ક જાય તો હવે અહીંયાથી લાઇટ આપી છે, મારે પાછળ આનું ફેસ લાંબો છે તો મારે ગોલ કરવો છે તો એને પાછળથી કઈ સાઈડથી લાઇટ દેશો
તો એનો ફેસ ગોલ થશે. હા. નીચેથી લાઇટ દેશો તો હોરર પિક્ચર થશે. એટલે એ બધું લાઇટિંગ રોજ તમે ફોટોગ્રાફી કરતા હશો ને તો તમને ખાલી જનરલ વાત કરું કે 32 લાઇટ થી ફોટો પાડો. બરાબર. 32 લાઇટ મારે નથી રાખવાની, પણ 32 લાઇટ થી તમને ફોટો પાડીને હું બતાવી શકું. બરાબર. અલગ અલગ 32 એંગલ. એટલે એનું તમને કારણ કહું કે અલગ અલગ 32 લાઇટ ગોઠવી, એટલે એક જ લાઇટ 32 જગ્યાએ મેં ગોઠવી. બરાબર. તમને ફોટો પાડીને બતાવ્યો કે જો આ લાઇટમાં આ ફોટો પડશે. બરાબર. એટલે તમને પરફેક્ટ થઈ ગયું કે આ સાઈડ થી લાઇટ આવતી હશે તો આવો જ ફોટો પડશે. પાછળથી લાઇટ આવશે તો એને કોટ આટલી જ મળશે. નીચેથી લાઇટ આપશો તો હોરર પિક્ચર આવશે, ઉપરથી આવશો સાઈડ તમારે ગટ્ટો જાડો કરવો છે, ગાલ મોટા કરો, પતલી બોડી વાળો હશે તો એને આ લાઇટ આપશું તો એનો ફેસ થોડો પકતો થઈ જશે. અમુક ટાઈમે એવું છે કે નળી લાંબી હોય તો એને ટૂંકી કરવી હોય તો તમારે એવું છે કે ફેસને થોડું આમાં આગળ લેવો પડે તો નળી ટૂંકી થઈ જાય. એ તમારે થોડુંક રોજનું તમારું થશે તો તમને ખ્યાલ આવશે. રોજ ફોટોગ્રાફી કરતા હશો પણ ડેલી માટે તમારે રિયાઝ કરો. તમે કેમેરો આવી વેડિંગમાંથી આવી કેમેરો રાખી દો, પછી જ્યારે બીજી દિવસે ફોટા પાડવા જવું હોય ત્યારે તમે કેમેરો ઉપાડો. એથી મોટ તમે કેમેરાની અંદર હું ફોટા કેવા પાડ્યા હોય એ પણ જોતા નથી. એટલે અનુભવ કરેલો હોય 32 લાઇટ થી, તો એ ઓન ધ સ્પોટ જયારે કામ કરવું હોય ને ત્યારે એને તરત મગજમાં જ હોય. તરત મગજમાં આવે કે આ લાઇટ છે, હવે મારે આ લાઇટ જ નાખવાની. હા, આ લાઇટ જ નાખવાની. અત્યારે આ લાઇટ તો ઓરિજિનલ મળે છે, હવે આ લાઇટ નાખવી છે. ઘણી વાર એવું થતું હોય છે કે વેડિંગ એક એવી ઇવેન્ટ છે કે એમાં ઓન ધ સ્પોટ આપણું દિમાગ હાલવું જોઈએ. ક્યારે ફેરા ચાલુ થઈ જાય, આજુબાજુ ઘણા બધા હોય, એવા સમયે તમે લાઇટ સેટ કરવા જાઓ તો મુવમેન્ટ ચાલી જાય.